આવા ગુણવાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. મિત્રો, આજે અમે તમને સૌભાગ્યવતી મહિલાઓના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે વાત કરીશું. તેમના શરીરના લક્ષણના આધારે માહિતી આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં શુભ, અશુભ અને શુકન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુ પાછળ છુપાયેલો અર્થને વિગતવાર સમજવા જઈ રહ્યા છીએ. આપણી આસપાસ જે કંઈ પણ થાય છે તે ચોક્કસપણે આપણા નજીકના ભવિષ્ય સાથે સંબંધિત છે. આપણા શરીર પરના કેટલાક પ્રતીકો અથવા સંશોધનો કંઈક છુપાયેલો અર્થ છે. આપણા શરીરની રચનામાં પણ ભગવાને દરેક મનુષ્યના શરીરની રચના અલગ અલગ રીતે કરી છે. રંગ, દેખાવ, પ્રકૃતિ, વિચારશીલો, સંજોગો વગેરે બધું જ એકબીજાથી અલગ છે. જેમાં આપણે શરીર અને શરીરના વિવિધ ભાગો પર બનેલા આ તમામ ચિહ્નોની રચનાને અભ્યાસ કરીને મનુષ્યનો ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જાણવામાં આવે છે. આપણા શરીર પરના તમામ નિશાનોને અથવા વિવિધ વસ્તુઓ આપણા વિશે કોઈ કહે છે. ચાલો આજે અમે તમને ભાગ્યશાળી મહિલાઓના કેટલાક ભાગ્યશાળી ચિહ્નો અને શરીરના અંગો વિશે જણાવીશું, જેની સીધી અસર તેમના જીવન પર પડે છે. 1. જે છોકરીઓના ચહેરા તેમના પિતાના ચહેરા જેવા હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. 2. જેને નાભી મોટી અને ઊંડી શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીને ધન, સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ તેના પગને ચુંબક કરે છે. 3. છોકરીઓએ જેમની જંઘ મજબૂત અને સ્નાયુબંધ સમૃદ્ધ હોય છે તેના કારણે પતિને ઘેર અને વાહન વગર જેવા સારા સુખ મળે છે. 4. જે સ્ત્રીનું શરીર આગળની તરફ હાથીની જેમ ઊંચું છે તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ માટે પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. 5. જે મહિલાઓને નાભીની આસપાસ અથવા તેની નીચે તલ અથવા તો મસ્સો હોય છે તો એ તેમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે. 6. જો તમે છોકરીને જોવા જાઓ છો તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પગની નાની આંગળી જમીનને સ્પર્શ કરે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. 7. લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પૈસા સમૃદ્ધિ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 8. જે છોકરીઓના પગમાં કમળ, શંખ અને ચક્રનું પ્રતીક હોય છે એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી છોકરીઓએ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે. 9. લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓએ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 10. જે છોકરીઓની આંખ કમળની પાંખડી જેવી હોય છે તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે આ છોકરીઓએ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે. 10. જે છોકરીઓના કપાળ સપાટ હોય અને જ્યાં સિંદૂર આવે તે ભાગ ઉત્તમ હોય છે તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે. તેમનું લગ્ન જીવન લાંબુ હોય છે. 12. જે છોકરીઓના વાળ ભમરની જેમ કાળા અને વાદળછાયા હોય અને તળાવની જેમ વળેલું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 13. જે સ્ત્રીના કાન લાંબા ઉપરથી મક્ત નીચેથી સ્ત્રીણા હોય છે આવી મહિલા ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. 14. જે સ્ત્રીની ગરદન લાંબી હોય છે તે શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે એવી હોય છે કે જેમની પાસે ધન અને નમ્રતા હોય છે
તે એના પતિને ક્યારેય જીવન જીવતી વખતે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. 15. જે મહિલાના પગના વિસ્તાર ગોળકાર અને નરમ હોય છે તે જીવનભર સુખ સુવિધાઓનો આનંદ માણે છે. આ ગુણને કારણે પરિવારને પણ ફાયદા થાય છે. 16. જે મહિલાના પગના અંગૂઠો ઊંચો ગોળ અને રંગમાં લાલ હોય છે તે પરિવાર માટે નસીબદાર સાબિત થાય છે. 17. જે મહિલાઓની પગની એડીઓ સ્વર્પ આકારની હોય છે અને ત્રિકોણનું પ્રતીક હોય છે આવી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચન છે જે તેમને બુદ્ધિ અને સમજણથી તેમના પરિવારને ખુશ કરે છે. 18. જે મહિલાઓને આંખો મોટી હોય છે તે ખૂબ જ દયાળુ છે. તે હંમેશા દાન અને પરોપકારની લાગણી ધરાવે છે. તે પોતાની જેમ જ તેના પરિવારની સારી સંભાળ રાખે છે. જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા આવતી નથી. 19. જે મહિલાના શરીરને ડાબી બાજુએ જમણી બાજુ કરતાં વધુ સસુંદર હોય છે આવી છોકરીઓએ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તો એ તેમના સાસરિયા માટે પણ ખૂબ જ નસીબદાર હોય છે. તેમના ઘરમાં સુખ સુવિધાઓનો ક્યારેય કમી હોતી નથી. 20. મહિલાના પગ લાંબા હોય છે તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં ત્યારે પૈસાની કમી થતી નથી હોતી. 21. જે સ્ત્રીના કપાળની મધ્યમાં સસુંદર હોય છે તે સ્ત્રી ખૂબ જ સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. 22. જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે જો તેના પગ પરથી સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શરમનું કારણ બને છે. 23. જે છોકરીઓને જીભ લાલ અને નરમ હોય છે આવી છોકરીઓને જીવનની દરેક ખુશી મળે છે. દિવસનો ભાગ્ય તેમના પૂરતો સીમિત થતો નથી હોતો પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક ખુશીનો સુખનો આનંદ માણે છે. 24. જે છોકરીઓનું કપાળ ખૂબ જ પોળું હોય છે તેનું નસીબ ખૂબ જ ઊંચું હોય છે. સ્ત્રીનું કપાળ 3 આંગળીઓથી હોય છે અને ચંદ્ર હોય છે. 25. જો આંગળીઓ 50 સેમીની સાઈડની હોય તો આવી છોકરીઓને ખુશીમાં વધારો થાય છે. તે જ્યાં પણ જાય છે તે ઘરમાં પૈસા અને ભોજનની ક્યારેય કમી હોતી નથી. 26. જે છોકરીઓને આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે. આવું સાબિત થાય છે કે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારું સ્થાન હાંસલ કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે. મહિલાઓએ રાત્રે આ કામ ન કરવું જોઈએ નહીં તો દેવી લક્ષ્મી ગુસ્સે થશે. જ્યોતિષશાસ્ત્રમાં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેના કરવાથી શુભ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. કેટલાક એવા કામ જે મહિલાઓએ સૂતા પહેલાં બિલકુલ ન કરવા જોઈએ. હિન્દુ ધર્મમાં દરેક સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો અનાદર થાય છે ત્યાં ક્યારેય સુખ સમૃદ્ધિનો વાસ નથી થતો. શાસ્ત્રમાં ધન સંબંધિત ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એ કેવી રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય. જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા કામો જાણી લો કે સૂતા પહેલાં કયું શુભ કામ કરવું જોઈએ. સૂર્ય અસ્ત પછી દૂધ, મીઠું, તેલ, ડુંગળી વગેરે કોઈને આપવું જોઈએ નહીં અને કોઈની પાસેથી લેવું જોઈએ નહીં. આવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં અનેક અવરોધનો સામનો કરવો પડે છે. મહિલાઓએ સૂર્ય અસ્ત પછી વાળ ધોવાનું ટાળવું જોઈએ. આવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે.
રાત્રે ખોટા વાસણ ન છોડવા જોઈએ. એવું માન્યતા છે કે લક્ષ્મીમાં ઘર છોડીને ચાલ્યા જાય છે. આની સાથે ધનની ખોટની સાથે પણ વધે છે. સૂતા પહેલાં મહિલાઓએ કપૂર પ્રગટાવવું જોઈએ અને તેને આખા ઘરમાં બતાવવું જોઈએ. આમ કરવાથી ઘરની નેગેટિવ ઉર્જા પોઝિટિવ ઉર્જામાં પરિવર્તન થાય છે. મહિલાઓએ સૂતા પહેલાં પ્રવેશદ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મહિલાઓએ અઠવાડિયામાં 1 કે 2 વાર સૂતા વખત દરેક રૂમના દરેક ખૂણા પર થોડું મીઠું નાખવું જોઈએ અને સવારે કોઈને કોઈ પણ કહ્યા વિના આ મીઠું બહાર ફેંકી દેવું જોઈએ. તેનાથી વાસ્તુ દોષથી છુટકારો મળશે.